બાલાજી હોસ્પિટલના બેદરકારીના મામલે ડોક્ટર કવિતાબેન લાડાણીનું નિવેદન સામે આવ્યું. ડોક્ટર કવિતાબેન લાડાણીએ જ મહિલાનું ઓપરેશન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડિમ્પલબેન પોબારુ દાખલ થયેલા હતા. તેમને માનસિકની પ્રોબ્લેમ હતી. 27 તારીખના રોજ દાખલ થયા અને 28 તારીખે ઓપરેશન થયેલું હતું. દર્દીને 29 તારીખે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને વોમેટ શરૂ થયું. ત્યારબાદ તેને છાતીમાં લોહીનો ગઠ્ઠો થઈ ગયેલો હોવાથી જે બાદ તેને કાર્ડિયોલોજિસ્ટને દેખાડવાનું થયું. ઓપરેશન પહેલા જ તેમને શ્વાસની બીમારી નહોતી. આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારુ કે જેમને માસિકની તકલીફ હતી. એની પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું. પેશન્ટને કમ્પ્લેનમાં રિલીફ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આ રીતે છે બરાબર, તકલીફમાં રાહત નથી થતી, લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે. ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવ્યું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું. 28 તારીખે આપણે ઓપરેશન કર્યું. દર્દીને આપણે કન્સર્નના ભાગરૂપે બધું સમજાવે કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવે કે આવી રીતે છે. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા ત્યારે બી પેશન્ટ થયું. પેશન્ટ કોન્શિયસ જ હતું, એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીમાં ધબકારા હતો. થોડું વોમિટિંગ જેવું થયું એટલે આપણે તરત જ સ્ટાફે મને જાણ કરી એટલે તાત્કાલિક ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા વધારે એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડું મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય ટ્રાય કરી છે. જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટ બતાવવાનું થશે. આવી રીતે બધું સગાને સમજાવ્યું. આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરેટ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું પડશે. એટલે બને જલ્દી સગાને સમજાવ કન્સેન્ટ લઈ પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ શિફ્ટ બેન આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલોમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહીંથી અને એનું વિનય બાલાજી હોસ્પિટલે કર્યું, એવું શા માટે કર્યું? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ એમ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી. બેન એવું કીધું છે કે મોબાઈલના આધારે ઓપરેશન કર્યું છે, હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવ્યું છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડોક્ટરનો બી ઓપિનિયન પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. બેન એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવવાનું ના એટલે ફોન કર્યો ચાલુ ઓપરેશન. એવું કઈ નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કર્યું આપણને ખબર નથી. અમે તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે. ઓપરેશન પહેલા એમને કઈ જ નથી બરોબર. આપણે આપણા તરફથી બ્લડ ઇન્વેસ્ટિગેશન ને બધું મોકલાવેલું છે અને ઇન્ટ્રા ઓપી પેશન્ટ એકદમ વાઇટલી સ્ટેબલ હતું, કન્ટિન્યુઅસ મોનિટરિંગ. એટલે આ તો છે ને બહુ કોમન મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે. એટલે આ અનપ્રેડિક્ટેબલ છે. આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરવું, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ. અમે બાલાજી હોસ્પિટલ પરિવાર ના
હજી બિલ પેન્ડિંગ જ બોલે છે. એ બિલ પેન્ડિંગ જ બોલે છે. અમારા તરફથી એક રૂપિયો પણ ઓલમ્પસ હોસ્પિટલને આપવામાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ હતો ના એવું કાંઈ જ નથી. પરિવાર પણ આક્ષેપ છે. પરિવાર એવો આક્ષેપ કરે છે કે ઓપરેશન થઈ ગયું એ પછી તમારી જવાબદારી છે કે સાર સંભાળ લેવી જોઈએ એના બદલે નર્સ છે તે ટ્રીટમેન્ટ આપતા આવ્યા નથી. એવું નથી. આપણે જયારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું ઓપરેશન દરમિયાન જે ઓપરેશન પતી ગયું દર્દી એકદમ ભાનમાં આવી ગયું ત્યારે બી મેં દર્દીને જોયું જ છે. એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે ને અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા કે જે કોઈ પણ ઓપરેશન પછી જ આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી એના ભાગરૂપે કહેતા અને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દીને જોયેલ છે. આપણા પાસેની કોથળીને બેનનું શું છે કે મેડિકલની ભાષામાં કઈ રીતે જુઓ છો કયા કારણે એટલે એ રીઝન તો આપણે ના કહી શકીએ તો પીએમ રિપોર્ટ ને બધું આવે એના પછી જ કહી શકીએ. અમે ખાલી એક સસ્પેક્ટ કરી શકીએ કે આ રીઝન હોઈ શકે. અમે કન્ફર્મ ના આપી શકીએ કે Suspect. હોઈ શકે. બેન આ ગર્ભાશયની કોથળીનું જે ઓપરેશન હોય એ સામાન્ય ઓપરેશન કહેવાય એમાં દર્દીની જાન જાય એ વસ્તુ થોડી ના એટલે આ ગર્ભાશયની ઓપરેશન કોથળીનું ઓપરેશન છે બહુ કોમનલી થતું હોય છે પણ એમને જે વસ્તુ થઈ છે ને એ રેરેસ્ટમાં રેસ્ટ એટલે આપણે જે ઓપરેશન કરેલું ને એનું 0.5 થી 0.9% ચાન્સીસ છે કે ના ઓપરેશનની કોઈ જ error તમારી પર કરે તો કારણ શું અને દર્દીને સદાય કેવી રીતે સમજવું છે આપણે તો કઈ ના કરી શકીએ. આપણે આપણા તરફથી બેસ્ટ આપેલું છે એઝ અ પ્રોસિજરના પેલા બી વ્યવસ્થિત સમજાવ્યું દેશમાં કોકનો જીવ ગયો છે ને એ તો હકીકત છે ને. એના માટે આપણને દુઃખ છે પણ આપણે એના કારણભૂત નથી બન્યા બરોબર. દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય બરોબર. કોનું બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે આપણને નથી ખબર. બેન, ફરિયાદ કરવામાં આવી છે અત્યારે તમે તૈયાર છો તમારી પર આક્ષેપ લાગ્યા છે જો ગુનો સાબિત થશે તો જેલ ભોગવવા તૈયાર છો. એટલે આપણે જે બી છે આપણે પોલીસને હેન્ડઓવર કરી દીધું છે આગળ કોર્ટ ને પોલીસ વાળા નક્કી કરશે. આપણે આપણા તરફથી ખોટા નથી. આપણે બધા ડોક્યુમેન્ટેશન થી લઈને બધું તમે આપણે કીધું દર્દીની તાસીર ઉપર તમે તો કરીને બધે રિપોર્ટ કરેલા. આ વસ્તુ જે એમને થયેલું છે એ અનપ્રેડિક્ટેબલ છે. અત્યારે કોઈને બી થઈ શકે છે બરોબર. એના કોઈ એવું મતલબ આપણા તરફથી જ આપણા પ્રિયો બધા ઇન્વેસ્ટિગેશન ને બધું કરેલું છે ને એમાં બધું ઓપરેશન પહેલા શું પ્રોસિજર હોય છે આખી ઓપરેશન પહેલા શું પ્રોસિજર શું હોય છે કઈ રીતે આખું તપાસ થતી? ઓપરેશન પહેલા આપણે શું કરતા હોય છે કે જનરલી કોઈ બી દર્દી આવે પેલા દર્દીને શું તકલીફ છે આ તે વોટેવર જે બી છે કે આપણે પેશન્ટ ઓપરેશન નથી કરવાનું છે પેલા પેશન્ટના બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ જે આપણે પ્રી ઓપ બધા કરાવવાના હોય છે પેશન્ટની કન્સેન્ટ લેવાની હોય છે પછી કેવા ટાઈપનું ઓપરેશન હોય એવી રીતે આપણે કરતા હોય સપોઝ દૂરબીનથી ઓપરેશન ને બધું હોય તો પેશન્ટને ખાવા પીવાની ને જે જરૂરી સલાહ હોય એ બધી દર્દીને આપતા હોય તો બ્લડની તમે વાત કરી તો બ્લડના ગાંઠવા તો તમને ત્યારે નહોતી ખબર એ બ્લડના એટલે કે હિમોગ્લોબિન ને એ બધું જોવાનું હોય એ બધા રિપોર્ટ્સ એમના થયેલા છે અમુક રિપોર્ટ એને બારે બી કરાવેલા છે અને એ રિપોર્ટો બેન, આ ગઠવા ઓપરેશનના નોર્મલ હિસાબે જાણી લેતા. ના